નાનભાઈ માત્રાભાઈ રબારી એક સાડી ની સ્તુતિ આવે છે. બોલો રામા પીરની જય. રામ છે 510 રૂપિયા સમગ્ર બેના આકારમાં ભાઈ ભાઈ જેટલું આપણું રૂપિયાના ઓછું સાથે કરી બેન છે. જેટલું આપણું ઓછું છે ઓ બેન ને હા હા વે સાસરે જાતા જોજો પાપડ ના બીરાય નીકળે તો પાર કી કાપડ કેવા જેટલો દેવો એટલો ઓછો છે. જેને દેવું હોય ઈચ્છા હોય એ દઈ દેજો.
દ્વારકાધીશ ગોપી મંડળ ગામ ગોપી મંડળ ગામ ચરાડી 500 રૂપિયા રામપુર કે આપે છે સગડોબેન આપીને બોલો રામા પીરની જય डोरी की डोरी पलन की जो मैं बोले बस इतनी सी बातों रखी मेरी बगिया तेरी छोड़ी भले निया गई तू चोरी मेरे सपनों को चुराया सारी रात तेरी लाडकी माँ तेरी लाडकी माँ तेरी लाडकी मैं छोड़ूंगी ना तेरा आज भिखारी ये कहूँ ने पिता તમે સાંભળો રે કરું મારા વિના રાની જ વાત કરું મારા આજ રૂદી રાની જ વાત આજ મારા રે હે કર મેરે પંડિત ભૂલો રે પડ્યો
કટમો જાર જઈ ચડો અરે પિતાજી તમારી દીકરીના કરમ છો તમારા મનના વેરમાં તમે દીકરીને તલવારની ધાર બનાવી પિતાજી તલવારની ધાર બનાવી એટલું જ નહીં પિતાજી આજ ત્રણ સોને સાચો ગૌ મારું સાસરું રે યા મારી કોન લે સંભાળ તિયા મારે કોનો રે એ યાદાર અરે પિતાજી 360 ગૌ મારું સાસરું છે મારા પિયરનું ત્યાં ચકલું પણ ન ફરકે પિતાજી ચકલું પણ ન ફરકે એટલું જ નહીં પિતાજી આજ રક્ષા રે એ બંધનના દિવસો આવશે રે રાખડી કોને બાંધવા જવું રાખડી અરે પિતાજી કઈ દીકરીને એના ભાઈને રાખડી બાંધવાની હોય પિતાજી ईश्वर से प्रार्थना करके जरूर करी ईश्वर संभालने से आज माया रे हे घर मेरे पानी भूला रे बुढ़ा बेटा रुदन करना प्रार्थना जाऊ पड़े आज पिता एक सोरी नहीं जाऊं तो मेरी सादारी पींगार रे ते गडमीरा वस्ती मुझने मेरा बोले
દીકરીને વડાવી સાસરે મારા રામ.
કદાચ કદાચ મારા પાપમાં કદાચ પુણ્યમ ભરવામાં કદાચ ભૂલ હોય પણ આ દુખિયારી દીકરીની સામું જોજે મારા નાથ સામું જોજે આજ દુખિયારી તારી પાસે એક જ અરજ કરે છે મારા નાથ આજ દ્વારકાના રાજા રણ છોડવી નવું રે એ કરું મારા દિલડાની જ વાત કરું મારા દિલડાની વાત દ્વારકાના રાજા રણ છોડવી નવું રે પાથે મારા રે પિતાના દુઃખ તમે ભાગજો રે સાથે આવો બંને ભાઈ સાથે આવો બંને ભાઈ મારા રે પિતાના દુઃખ તમે ભાગજો રે હે જવાન હત્યા લગી જાન રખતા તને શરમ ન કરે હવે પડિયા જેને દીકરી વળેલી હોય તેને તમે પૂછો તો તેને દુઃખની ખબર હોય તમે દીકરી ન વળેલી હોય તો તમને શું ખબર હોય અરે અજમલ હું કહું તે તું સાંભળ હો સારું આજે પડિયાર કહેલે અજમલ તગડી લેલે કરું મારા રુદિયાની વાત કરું મારા દિલડાની જ વાત
બોલે રે પીર ગઢડા દેવી રે નથી મારે દર્શનનો મનાર, નથી મારે દર્શનનો મનાર. કદી અલકારને અજબર સાંભળી રે. હે અજમલ હું કહું તે તું સાંભળતો જા જ્યાં સુધી તારા અહીંયા પુત્રને જન્મ ન થાય ત્યાં સુધી મારે પોકરણ ઘરના પાણી અઘરા જ છે અરે પટિયા રાજા, આવા બહેનોનો મારું પ્રભુ જરૂર કામ છે. હવે સતી, હવે મને વનમાં જવાની રજા આપો. તમે જે કીધું હતું એ કામ મેં કરી આપ્યું, તો હવે મને વનમાં જવાની રજા આપો.
નક્કી કરી રાજમાંથી હરભુજીને બોલાવો. હાલો આજે પર ધન બોલાવે હરભુજી આવો રે. આવજો રાજ કે દરબાર રાજ મહાભૈરા થપલા કા ધન બોલાવે હરભુજી આવો રે. અત્યારે રાજમાં શા માટે હરભુજી? અરે તમને મહારાજા બોલાવે છે. અરે મહારાજાને પ્રણામ. અરે મહારાજા હરભુજીને અત્યારે શા માટે બોલાયા? હે હરભુજી, હું વનમાં જાઉં છું તો સેલા કસુંબા પાવાના છે, ત્યારે બેસી જાઓ. હે પ્રધાનજી, રાજમાંથી કવિરાજને બોલાવો. આજે વરદાન બોલાવે કવિરાજ આવો રે. આવજો દરબાર રાજમાં ભૈરા થપલા કા આવે કવિરાજ આવો રે. આજે વરદાન બોલાવે કવિરાજ આવી રે. આવ્યા રાજાને દરબાર રાજમાં સુરે પડમાર કામ. વરદાન બોલાવે કવિરાજ આવી રે. અત્યારનો સાવટ બોલાવે. અરે મારા વનમાં થશે તો કશું બાબા કરવા તો સાવે બેસી જાય. બહુ સારું. અરે બધા કવિરાજ આવી ગયા. ધરો રે કઠુંબો દરથી માતાને પો. બીજું તમને દાદા માનવી યાદ પાયો ને દાદા દિલની યાદ. બીજું રે કઠુંબો દુનિયો દેવાને પો. હરે હરભુજી, જે પણ તમારે જો એ બધાને પાસે મળી જશે. બહુ સારું. આ હજે જતો રે કચુંબો કવિરાજ જમાને બહુ. બીજું તમે દાદા માનવી યાદ પાયો ને દાદા દિલની યાદ. જતો રે કચુંબો કવિરાજ જમાને બહુ. આજે જોજો રે કસુંબરાએ અમને પાયો.
પીધો અમે સાચા મનથી યાદ પીધો અમે સાચા દિલથી યાદ તો રે કાસુંબરા એ ઉડાને પાયો શેનું મંદિર છે? હે પૂજારી બાપા, આ મંદિર શેનું છે? હે ભક્ત, આ તો આનંદ કારણ છે. હે પૂજારી બાપા, તમારે તપ કરવા દેવું છે અહીંયા. પહેલા સ્નાન કરીએ. બહુ સારું. ખર ખર વેતી ગંગા ઈમાં સ્નાન કરે અજમલ રાજા. તમે ધીમા હાલો ને ગંગા મૈયા ઈમાં સ્નાન કરે અજમલ રાજા. હું સ્નાન કરીને આવ્યો.
તો લાશા 7 દિવસ પછી મહારાજા પુના સ્ટેશન માથે હું બિરાજમાન થઉં. હાય આસુ 7 દિવસ પછી બેઠેલા મારા હિન્દુ પુલિસ સ્ટેશન અરે બાપરના પાંજરની મફો આલા ગોળા હા લખ ગોળો થયો છે. કોણ છે મોઢાનો માનવી સાગ્યો એ મારું દર્શન કરવા માંગ્યો છે. લાય એ પકડના દોઢ દિવસ સુધી કરું. હાય લાય આમ કરો તો કઈ ઓલે તો લાય મેં દેવના દેવસ્થાન ડોલાવું. હે ડોલે ઇન્દ્રાસન મારું રાજ રે ઇન્દ્રા સ્થાન ડોલે સદુ. મારા મોટા ભાઈ બ્રહ્માએ કીધું એને તને સંકટ પડે તારે તો મને યાદ કરજે. આજે મારે સંકટ પડ્યું ને લાય મને યાદ કરું. હે આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજો રે. હે આવો તમે દેવ લોકની માય આવો તમે ઇન્દ્ર પુરીની માય.
છે કે વાતમાં કઈ જાણતા હોય તો જાણતી કહો નહીં ત્યારે પગલે ધરતી મસંદા કરું છું અરે ભાઈ બ્રો આટલો બધો ક્રોધ ન કરશો જેવી તમારી ઇન્દ્રપુરી દોરી છે ને એવી જ મારી બ્રહ્માપુરી દોરી છે અરે ભાઈ બ્રહ્મા ન જાણતા હોય તો હું પણ તમે સાંભળો બહુ સારું આટલો બધો ક્રોધ ન કરશો જેવી તમારી ઇન્દ્રપુરી ડોરીને છે ને એવી જ મારી બ્રહ્માપુરી ડોરીને છે પણ ભાઈ આપણને કીધું તું કે શંકર ભલે તારે વિષ્ણુભાઈ કીધું તું કે મને યાદ કરજો તો હું જરૂર વારે આવીશ તો અત્યારે લાવ અત્યારે હું વિષ્ણુભાઈને બોલાવું આજ બ્રહ્માને બોલાવે વિષ્ણુ આવજો રે આવજો ઇન્દ્રપુરી મોજાર બ્રહ્માને બોલાવે વિષ્ણુ આવજો રે હાલ તમે વિષ્ણુભાઈને કેમ બોલાવી રહ્યા છો? અરે વિષ્ણુભાઈ શંકર પડ્યું છે ઇન્દ્રભાઈ બોલાવીએ છે અરે ભાઈ ઇન્દ્ર હાલ તરફ મને ઇન્દ્રપુરીમાં શા માટે બોલાવ્યો? હે ભાઈ વિષ્ણુ હાલ તરફ બોલાવવાનું કારણ તો એટલું કે મધ્ય પ્રમાણે મારું ઉદાસ કરવા માંગી રહ્યો છે કે વાતમાં કઈ જાણતા હોય તો ધરતી હો નહીં ત્યારે બાબને ધરતી મસંદા કરું છું અરે ભાઈ ઇન્દ્ર આ વાતમાં હું કાંઈ જાણતો નથી જેવી તમારી ઇન્દ્રપુરી ડોલે છે એવી પણ મારી વિષ્ણુપુરી ડોલી રહી છે તો આ વાતમાં હું કાંઈ જાણતો નથી ભાઈ ઇન્દ્ર અરે ભાઈ વિષ્ણુ ન જાણતા હોય તો હું પણ તમે સાંભળો અરે ભાઈ ઇન્દ્ર આટલો બધો ક્રોધ ના કરતો આ વાતમાં હું કાંઈ જાણતો નથી પણ મારા ભાઈ શંકરે મને કહ્યું હતું
કે વિષ્ણુ જ્યારે શંકર પડે ત્યારે તું મને યાદ કરજે તો હું જરૂર તમારા દુઃખ ભાંગી. તો આ વાતમાં હું કાંઈ જાણતો નથી અને અમે ત્રણેય ભાઈ સંકટમાં મુકાણા છીએ. તો લાવો હું અત્યારે શંકરને બોલાવું. આજ વિષ્ણુ રે બોલાવે શંકર આવા જોડે. આવો તમે ઇન્દ્રલોકની માય, આવો તમે ઇન્દ્રપુરની માય. ઓહો વિષ્ણુ રે બોલાવે શંકર આવા જોડે. શંકર પાર્વતીનું જોયું મોરા સાંભળું, શંકર પાર્વતીનું જોયું રે. જટાયુ યુડી યુડી આવે મોરા સાંભળું, જટાયુ યુડી યુડી આવે રે. આજ વિશ્વનું બોલાવે શંકર આવ્યા રે. આવ્યા ઇન્દ્રપુરી મોયા, વિશ્વનું બોલાવે શંકર આવ્યા રે. અરે વિષ્ણુ, અત્યારે કૈલાસપુરી શિવ બોલાવ્યા કે શા માટે બોલાવે છે? અરે ભાઈ શંકર, હાલ તો તમને ઇન્દ્ર ભાઈ બોલાવી રહ્યા છે. અરે ઇન્દ્ર, આ શંકરને શા માટે બોલાવે છે? અરે ભાઈ શંકર, હાલ તારા બોલાવવાનું કારણ તો એટલું જ કે મૃત્યુ લોકના માનવી મારું ઇન્દ્રસન કરવા માંગી રહ્યો છે. એ વાતમાં કઈ જાણતો હોય તો શક્તિ કહો, નહીં તારે બોલીને ધરતીમાં સંજ્ઞા કરું છું. નહીં નહીં ઇન્દ્ર, ભક્તિ કરતા છે અને તપ કરતા છે એની પણ મને ખબર નથી. તેની આપણી ઇન્દ્રપુરી ડોલી રહી છે, એની મારી કૈલાસપુરી ડોલી રહી છે. હે ભાઈ શંકર, ન જાણતા હોય તો હું કોને તમે સાંભળો. તો કઈ સંભળાવો ઇન્દ્ર?
કોઈ પણ માન ભક્તો મારી ભક્તિ અને મારું નામનું દર્શન કરતા છે, મારા નામનું સ્મરણ કરતા છે, તો પણ એની મને ખબર નથી. પણ લાવો અત્યારે મારી કૈલાસપુરીમાં સમાધિ સરાઈને જોઈ લઉં કે કોણ મારો ભક્ત મારા મંદિરે તપ કરે છે. ઓમ નમઃ શિવાય. ઓમ. અરે આ તો મોગલગઢનો રાજા અજમલ મહાન ભક્ત મારા મંદિરે તપ કરે છે, તો લાવો એને વચનને વરદાન આપો. ઇન્દ્ર જાવો તમે ઇન્દ્રપુરી સંકટ હું દૂર કરી છે, મારું વચન છે. બ્રહ્મા જાઓ તમે બોલ ભેરવા. હે ભેરવા, મનુષ્ય તો હું છું, મને ખાઈ જા. હે ગુરુજી, મને મનુષ્ય બંધાય, મનુષ્ય ભાઈ થવા ગુરુજી. હે ભેરવા, તને મારો પર વિશ્વાસ ન કરે તો જોઈ લે મારી ડુંગળી.
મારા ગુરુ પર હવે ભેરવા જ્યાંથી ગુરુજી મારા માટે હાથ મૂક્યા છે ત્યાંથી મેં ગુરુ માન્યા છે રામદેવભાઈ આપણે ગુરુને ગુરુ ભાઈ કહેવાય જીવનદાન અરે હા ભેરવા ફેર મને ભાઈ કહ્યો છે માટે હું તને મારતો તો નથી છાલે ખાવા ફટાડું છું અરે રામદેવભાઈ તમારો અરે ભેરવા વાદળની બેસે તો વરસાદ મારો અને 11 વરસાદ તો સારો બોલો રામા